સુરતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવતીકાલે મતગણતરી યોજાશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 59.21% જેટલું મતદાન નોંધાયું છે. આવતીકાલે સવારથી જ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. કુલ 10 રિટર્નિંગ ઓફિસરની દેખરેખ હેઠળ સમગ્ર મતગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. દરેક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપાઈ છે, જેનાથી કુલ 30 વોર્ડની ગણતરી ઝડપથી પૂર્ણ થશે. ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મતગણતરી માટે ખાસ 2 અલગ અલગ બિલ્ડિંગમાં તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. મીડિયાકર્મીઓ, ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટો માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે. ગઈકાલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એની મતોની મતગણતરી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની મતગણતરી SS ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે યોજનાર છે. આની જે બધી જ વ્યવસ્થાઓ છે કે ગઈકાલે જ્યારે ઓલ્ડ ઈવીએમ આપણા આવ્યા એમને આપણે અહીંયા કાઉન્ટિંગ સેન્ટરમાં અને જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આપણે મુકાઈ દીધું છે અને પૂરતું બંદોબસ્ત પણ અહીંયા મૂકી દીધું છે. એની જે બીજી વ્યવસ્થાઓ છે, ગરમીને જોઈને જે પીવાના પાણીની વ્યવસ્થાઓ છે, AC, કુલર કે જ્યાં પંખાની વ્યવસ્થા કરવાની છે એ બધી વ્યવસ્થાઓ અને બાકી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ જે છે, સ્ટાફની તાલીમથી લઈને બધી વ્યવસ્થાઓ કરી લીધું છે. આશરે ઓલમોસ્ટ 2000થી ઉપરનું ફક્ત કાઉન્ટિંગનો જો સ્ટાફ છે એમાં હાજર રહેવાના છે અને 10 રિટર્નિંગ ઓફિસર વાઇઝ જે 3 વોર્ડ જેને વહેંચેલા છે એમાં 30 વોર્ડની મતગણતરી આવતીકાલે સવારે યોજવાની છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવપ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.